ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જો રજિસ્ટ્રેશન જ આ હોસ્પિટલનું નથી થયું તો પીએમજેની સહાય વાળા જે પેશન્ટ્સ આવતા હતા તેમને સહાય આખરે ચૂકવી કઈ રીતે દેવામાં આવે, કઈ રીતે પૈસા આ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ છે. અને સાથે સાથે ચાલાકી એ પણ વાપરતા હતા કે આ જે પણ ઓપરેશન માટે જે લોકોને ટાર્ગેટ કરતા હતા તે ગામડાના લોકોને ટાર્ગેટ કરતા હતા કે જેમની પાસે પીએમજે કાર્ડ જે છે તે આસાનીથી તેમનું બનાવી પણ શકાય અથવા તો તેમની પાસે ઓલરેડી હોય. હવે આ સમગ્ર મામલામાં વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે કે જેમાં દુખતું હતું પેટ અને ઓપરેશન માથાનું કરી નાખ્યું એ પ્રકારનું એક્ઝામ્પલ જે છે તે વધુ એક વખત ખ્યાતિ હોસ્પિટલનું સામે આવ્યું છે કે જ્યાં વધુ એક દર્દી ખ્યાતિ હોસ્પિટલના કારણે પીડાયો છે. મારા ફાધરનો 10 તારીખે પેલો ખ્યાતિનો કેમ્પ થયો ને એ વખતે કેમ્પમાં ચેક કરાવવા ગયા હતા તો કબજિયાતના ઘૂંટણનું એવું દુખાવો રહેતું તો ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બેહાડી અમદાવાદ લઈ ગયા. ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂકી નહીં એમને. પછી ત્યાંથી રજા આપી દીધા. પછી ઘેર આવ્યા પછી કાયમી એમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી. કાલે વધારે તબિયત લથડી એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા.